ચાલો રૂમનાબેન આવો તમે બેટા. રૂમાનાબેન તમારી પાસે કયો શબ્દ છે વાંચો જોઈએ. ગામ. સરસ. હવે તમારા મૂળાક્ષરમાંથી તમારે અક્ષરો શોધી અને શબ્દ બનાવવાનો છે. જુઓ જે તમારા કાર્ડ પ્રમાણે અહીંયા જે અક્ષર મળી જાય એને ખાનામાં ઉભાડી દેવાનું. ચાલો તમે ક્યાં ક્યાં અક્ષર લીધા જુઓ. ગામ. હવે તમે ઊભી જાઓ અહીંયા. વેરી ગુડ. ચાલો આસિફાબેન આવશે. આસિફાબેન આ કયો શબ્દ બન્યો છે વાંચો જોઈએ તમે. વેરી ગુડ. ચાલો આવશે. સિરાજભાઈ તમારી પાસે કયું કાર્ડ છે બેટા. મજા. ચાલો હવે તમે આમાંથી અક્ષર ગોતો જોઈએ. કાર્ડમાં જે અક્ષર છે એ શોધો જોઈએ બેટા. કયા અક્ષરથી તારો શબ્દ બન્યો છે. ચાલો એને અહીંયા ઉભાડી દો. વેરી ગુડ. ચાલો પછી બીજો શબ્દ. હાલો અક્ષર આવી જાઓ. હવે ચાલો વેરી ગુડ. જુલેખાબેન આવે બેટા. હવે તમારે છે ને આ અક્ષર સાથે શબ્દનું વાંચન કરવાનું છે. બોલો જે. વેરી ગુડ. આમેનાબેન આવે બેટા. તમારું કાર્ડ બતાવો. તમારી પાસે કાર્ડમાં કયો શબ્દ લખેલો છે. દવો કાર્ડ. મગન. હવે તમે આમાંથી અક્ષર ગોતો જોઈએ. ચાલો પછી. ચાલો વેરી ગુડ. સરસ. ચાલો હવે તમે ઊભી જાઓ જોઈએ. ચાલો આવજે ફરાનભાઈ. સરસ. કયો શબ્દ બન્યો. મગન. વેરી ગુડ. ચાલો અસદભાઈ આવે. તારો વારો હમણાં લઈ લો બેટા. ચાલો અસદભાઈ તમારા કાર્ડમાં કયો શબ્દ છે. નામ. ચાલો નામ શબ્દ તમારે બનાવવાનો છે. ગોતો જે સામેથી કયો અક્ષર આવશે પહેલા. ચાલો અહીંયા ખાનામાં ઊભી જાઓ. સરસ. હવે બીજો અક્ષર કયો છે તમારા કાર્ડનો શોધો. સરસ. હવે તમે ઊભી જાઓ. વેરી ગુડ. ચાલો અક્ષાબેન તમે આ વાંચો છીએ. સરસ. વેરી ગુડ. ચાલો નફીસભાઈ આવે. ચાલો બેટા તારા કાર્ડની અંદર કયો શબ્દ લખ્યો છે પહેલાં મને વાંચીને બતાવો. તમારો કાર્ડમાં શું લખ્યું છે. સરસ. હવે સામેથી ગોતો છીએ. સરસ. પછી બીજો કયો અક્ષર છે. વેરી ગુડ. હવે તમે અહીંયા ઊભી જાઓ. સરસ. આ શબ્દનું વાંચન કરવાનું છે. આ શબ્દનું વાંચન કરો જી. અહીંયા સામે શું લખ્યું છે. જમ. વેરી ગુડ. સરસ. હા ચાલો સાક્ષીબેન આવે. તમારા કાર્ડની અંદર કયો શબ્દ લખ્યો બેટા. જુઓ જોઈને વાંચો બેટા. શું લખ્યું છે. માં. હા હવે સામેથી ગોતો છે. ક્યાં છે એ અક્ષર. તમારા કાર્ડનો પહેલો અક્ષર ક્યાં છે એને અહીંયા ઉભાડી દો. કાર્ડ તમારું સામે રાખો સીધું દેખાય એમ. વેરી ગુડ. હવે તમે અહીંયા ઊભી જાઓ. ચાલો રેયાનભાઈ તમે વાંચો જી. આ કયો અક્ષર છે અહીંયા સામે. આ સામે કયો અક્ષર છે. ના છે. જુઓ બેટા બરાબર જુઓ. હા અને આ શબ્દ શું વાંચશો. માનો. સરસ. તમારી પાસે મિસબાબેન કયું કાર્ડ છે. બરાબર જુઓ શું છે. માજન. તો હવે સામેથી અક્ષર ગોતો છે. ચાલો ખાનામાં ઉભાડી દો. બીજો અક્ષર કયો છે. ચાલો પછી ત્રીજો અક્ષર કયો છે. સરસ. હવે તમે ઊભી જાઓ જોઈએ. બરાબર. ચાલો હવે આવજો બેટા. આ શબ્દ વાંચો જે કયો છે અક્ષર પહેલા વાંચો. અને શબ્દ કયો બન્યો. માજન. સરસ. હા ચાલો એ બધા